લોભી કૂતરાની વાર્તા। મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ। એક ગામમાં એક કૂતરો રહેતો હતો। એક દિવસ તેને કોઈ પ્રાણીનું હાડકું મળ્યું। પહેલા કૂતરાએ તે હાડકાને ખૂબ રસપૂર્વક ચાવ્યું અને જ્યારે તે હાડકું ચાવવાથી થાકી ગયો ત્યારે તેને ઊંઘ આવી ગઈ। કૂતરો જાગ્યો ત્યાં સુધીમાં બપોર થઈ ગઈ હતી અને ગરમી વધી ગઈ હતી અને કૂતરાને પણ તરસ લાગી હતી। હવે કૂતરો તેની તરસ छिपाવવા માંગતો હતો પરંતુ તે હાડકાને પણ છોડવા માંગતો ન હતો, તેથી તે હાડકાને મોંમાં રાખીને પાણી પીવા નદી તરફ ગયો। નદી ઘણી ઊંડી હતી। કૂતરો તેના મોંમાંથી હાડકું કાઢીને તેને ક્યાંક રાખવા માંગતો હતો, પરંતુ તેણે વિચાર્યું કે કોઈ અન્ય કૂતરો આવશે અને તેનું હાડકું લઈ જશે। કૂતરો મોંમાં હાડકું લઈને નદીની નજીક પહોંચ્યો કે તરત જ તેણે નદીના પાણીમાં તેનું પ્રતિબિંબ જોયું। કૂતરાએ વિચાર્યું કે અહીં બીજો કૂતરો છે જેના મોંમાં હાડકું પણ છે। કૂતરો લોભી બન્યો અને તેણે વિચાર્યું કે તેની પાસે પહેલેથી જ એક હાડકું છે અને જો હું આ બીજા કૂતરાનું હાડકું છીનવી લઈશ તો મારી પાસે બે હાડકાં હશે। કૂતરાએ ભસવા માટે મોં ખોલતાં જ તેના મોંમાંથી હાડકું પાણીમાં પડી ગયું અને ક્યાંક ખોવાઈ ગયું। કૂતરાને બીજું હાડકું ન મળ્યું, તેના બદલે તે પહેલેથી જ હતું તે હાડકું પણ ગયું। કૂતરાને પોતાની ભૂલનો ખૂબ પસ્તાવો થયો। બોધ: લોભી કૂતરાની કહાની આપણને શીખવે છે કે આપણે બહુ લોભી ન બનવું જોઈએ। ઘણી વખત વધારે લોભને કારણે આપણા હાથની વસ્તુ પણ ખોવાઈ જાય છે। પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ।